જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો સોસાયટીનો સુંદર નજારો. અહીંયાથી આપણે બહારની સાઈડ ઉપર નીકળીશું અને જઈશું નર્સરીમાં. તો દોસ્તો, આ નર્સરી વડોદરાથી 20 કિલોમીટરના અંતરે આવેલી છે, જ્યાં નંદેસરી ચોકડી આવેલી છે. વડોદરા સિટીમાંથી તમે આવતા હશો ને તો અહીંયા સુધી પહોંચવા માટે માત્ર 30 મિનિટનો સમય તમને લાગશે અને તમે આ લોકેશન પર આવીને સાવ સસ્તા ભાવની અંદર પ્લાન્ટ ખરીદી શકો છો. આજે દોસ્તો, એવા પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું જે તમે તડકામાં અને છાંયડાની અંદર રોપી શકો છો. તો દોસ્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. પ્લાન્ટના નામ અને તેની શું કિંમત છે તે પણ હું તમને જણાવી દઈશ. સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું ડોરન્ટા પ્લાન્ટ. આ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે અને તેના પત્તાનો કલર પીળા કલરનો હોય છે. તેના લીધે ઘણા બધા લોકો તેને પોતાના ઘરમાં લગાડતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો પરડા વેલ. પરડા વેલની બાજુમાં અહીંયા મધુમાલતીની વેલને રાખવામાં આવેલી છે. આ વેલની અંદર ગુચ્છામાં ફૂલ ખીલતા હોય છે અને એક જ ફૂલમાં તમને 3 કલર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો બારમાસીના પ્લાન્ટ, તે પણ દેશી બારમાસી. આ પણ તમને 10 રૂપિયાની કિંમતમાં મળી જશે. ડોરન્ટા પ્લાન્ટ પણ તમને 10 રૂપિયાની કિંમતમાં મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો અરેનિયમના પ્લાન્ટ, તે પણ જૂના પ્લાન્ટ અને સાવ સસ્તા ભાવમાં મળી જશે. આ પ્લાન્ટ ખૂબ જ જૂનો છે. આની ઉંમર કમસે કમ 10 વર્ષ છે અને આ પ્લાન્ટ તમને 1200થી 1500ની વચ્ચે જોવા મળશે. તો આ બધા દેશી અરેનિયમ પ્લાન્ટ છે જેની ઉંમર ખૂબ જ વધારે છે અને અહીંયાથી તમને નાના અરેનિયમ પ્લાન્ટ પણ મળી જશે. તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 200 રૂપિયા તમને જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે સુદર્શન. આની અંદર પણ જબરજસ્ત ફૂલ ખીલતા હોય છે. આ એક ડેકોરેટેડ પ્લાન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો પોર્ટોલા. આની અંદર પણ તમને ઘણા બધા કલરના ફૂલ ખીલતા જોવા મળશે. તો દોસ્તો, અહીંયાથી તમે પોર્ટોલા માત્ર 5 રૂપિયાની અંદર ખરીદી શકો છો. સુદર્શનના પ્લાન્ટ પણ તમને નાના અહીંયા 50 રૂપિયાની કિંમતમાં મળી જશે. તો દોસ્તો, તમારી પાસે ગાર્ડન છે અને ગાર્ડનની બહાર હજુ સુધી તમે બોર્ડર નથી બનાવી તો તમે આ પ્લાન્ટનો ઉપયોગ કરીને બોર્ડર બનાવી શકો છો. આ પ્લાન્ટનું નામ છે લાલસા અને તમે અહીંયા ડોરન્ટા પ્લાન્ટને પણ લઈ શકો છો. આ બંને પ્લાન્ટનું કોમ્બિનેશન જબરજસ્ત જોવામાં લાગે છે. આ સફેદ કલરનું ફૂલ, આ પ્લાન્ટનું નામ છે કુંડ અને પારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આની અંદર પણ ગુચ્છામાં ફૂલ ખીલતા તમને જોવા મળશે. આ કુંડના પ્લાન્ટ તમને માત્ર 30 રૂપિયાની અંદર મળી જશે. તો ચાલો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો તુલસીનો પ્લાન્ટ. આ પણ તમને માત્ર 5 રૂપિયાની અંદર આ નર્સરીમાંથી મળી જશે. તો દોસ્તો, હવે આપણે વાત કરીશું કર્નેલના પ્લાન્ટ વિશે. આમ તો કર્નેલની અંદર ઘણા બધા કલર આવતા હોય છે અને હાઇબ્રિડ વેરાયટી પણ આવતી હોય છે, પણ હાઇબ્રિડ વેરાયટી કોઈ ખાસ હોતી નથી. તેના ફૂલ પણ નાના હોય છે. જો તમે દેશી કર્નેલ લેતા હોય તો સૌથી સારું છે. આની અંદર તમને ગુચ્છાની અંદર ફૂલ ખીલતા જોવા મળશે. કર્નેલ પ્લાન્ટને ફૂલ તડકામાં લગાડવાનો હોય છે અને પાણી પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે કર્નેલ પ્લાન્ટને. અહીંયા તમે જોઈ શકો છો રેસિના પ્લાન્ટની વેરાયટી. રેસિનાની અંદર પણ તમને ઘણા બધા કલર જોવા મળશે. અલગ અલગ વેરાયટી તમને રેસિના પ્લાન્ટની અંદર જોવા મળશે. આ લાલ પત્તાવાળી વેરાયટી છે જેની કિંમત માત્ર 20 રૂપિયા છે. નાનો પ્લાન્ટ તમે અહીંયાથી 10 રૂપિયામાં પણ ખરીદી શકો છો અને આ એક છાંયડામાં ઉગાડી શકાય તેવો પ્લાન્ટ છે. જો તમારી પાસે બાલ્કની હોય તો બાલ્કનીને ડેકોરેટ કરવા માટે રેસિના પ્લાન્ટ સૌથી બેસ્ટ છે.
આ પ્લાન્ટનું નામ છે ગોરીચોરી, જેની અંદર પીળા કલરના ફૂલ ખીલતા હોય છે, તે પણ ગુચ્છામાં. તમે રોડ સાઈડ ઉપર ઘણી બધી જગ્યા ઉપર જોયું હશે. ત્યારબાદ આપણે વાત કરીશું કોલિયસના પ્લાન્ટ. કોલિયસની અંદર પણ તમને તેના પત્તાનો કલર અલગ અલગ જોવા મળશે. કોલિયસની વેરાયટી પણ ઘણી બધી હોય છે, જેની અંદર પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવાનું હોય છે. તો દોસ્તો, આને પણ તમે સાયડાની અંદર ઉગાડી શકો છો. અહીંયા તમે દોસ્તો જોઈ શકો છો નારિયેળનો પ્લાન્ટ. જો તમારી પાસે નારિયેળ હોય તો તેને 1 મહિના સુધી પાણીમાં પલાળી રાખો તો તેમાંથી જળ નીકળી આવે. ત્યારબાદ તમે માટીમાં દાટી દો એટલે આ પ્રકારનો નારિયેળનો પ્લાન્ટ બની જાય. નારિયેળનો પ્લાન્ટ રોપવા માટે તમારે નર્સરીમાં પણ જવાની જરૂર જ હોતી નથી. દુકાનેથી નારિયેળ લાવીને 20 થી 25 રૂપિયાનું નારિયેળ હોય તે તમે પાણીમાં પલાળો એટલે આ રીતનો જબરજસ્ત ડેકોરેશન પ્લાન્ટ બની જાય. તો ચાલો દોસ્તો, આગળના પ્લાન્ટ વિશે વાત કરીએ તો આ પ્લાન્ટનું નામ છે સુઈમુઈ. તમે આને આડો ને તો આના પાન મુરઝાઈ જાય અને થોડા સમય પછી અચાનક એવા પ્લાન્ટની અંદર તમને પાન જોવા મળે. તો આની અંદર કાંટા હોય છે. તો આ સુઈમુઈનો પ્લાન્ટ હોય, અડવાથી તેના પાન મુરઝાઈ જતા હોય છે. તો ચાલો દોસ્તો, અહીંયા આપણે વાત કરીશું દેશી હાઇબ્રિડ વિંકાની અંદર ઘણા બધા કલર તમને જોવા મળશે. આ દેશી વિંકા છે, જેની અંદર ગુલાબી અને સફેદ કલરના ફૂલ તમને જોવા મળશે અને હાઇબ્રિડની અંદર લાલ, પિંક ઘણા બધા એવા કલર છે જે તમને હાઇબ્રિડ વિંકાની વેરાયટીમાં જોવા મળશે. આ પ્લાન્ટનું નામ છે મેક્સિકન પિટોનિયા. આની અંદર તમને 3 કલરના ફૂલ ખીલતા જોવા મળશે. આની અંદર તમને દેશી અને આમ હાઇબ્રિડ વેરાયટી જોવા મળશે. દેશીની અંદર ઘણા બધા ફૂલ ખીલતા હોય છે. હાઇબ્રિડ વેરાયટીની અંદર આપણે તેને જાળવણી કરતા હોય ને તો તે વધારે ખરાબ થતા હોય છે. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો ચાંદની પ્લાન્ટ, જેની ઉપર સફેદ કલરના ફૂલ ગુચ્છામાં તમને ખીલતા જોવા મળશે. આ ચાંદની પ્લાન્ટની કટિંગ તમે લાવીને લગાડી શકો છો. આ પ્લાન્ટ તમને ઘણી બધી જગ્યા ઉપર જોવા મળશે. હવે તો વરસાદની સિઝન આવવાની છે તો તમે કટિંગ લાવીને પ્લાન્ટ લગાડી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ટેકોમાનો પ્લાન્ટ. આની અંદર તમે જોઈ શકો છો ઓરેન્જ કલરના ફૂલ ગુચ્છામાં ખીલતા. મેક્સિકન પિટોનિયા અને ગોરીચોરીનો પ્લાન્ટ અને ટેકોમાં આ તમને 50 રૂપિયાની અંદર નાનો પ્લાન્ટ જોવા મળશે. હવે આપણે વાત કરીશું લેડી પામ વિશે. આ પણ એક જબરજસ્ત ડેકોરેટ પ્લાન્ટ છે. આની અંદરથી ઘણા બધા બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો તમે એક પ્લાન્ટથી 100 પ્લાન્ટ બનાવી શકો છો. હવે હું તમને એવી વેલ બતાવું જે આપણા મોસમની અંદર જબરજસ્ત ગ્રોથ થતી હોય છે. તો આ વેલનું નામ છે એલોમંડા. આની અંદર તમને પીળા કલરના ફૂલ ગુચ્છામાં ખીલતા જોવા મળશે અને તેનાથી સરસ વધારે વાત એ છે કે આના પત્તા પણ તમને ચમકીલા જોવા મળશે. એલોમંડાની વેલ નર્સરીમાંથી માત્ર 20 રૂપિયાની કિંમતમાં તમને આસાનીથી મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો સ્પાઈડર પ્લાન્ટ. આ પણ એક ડેકોરેટેડ પ્લાન્ટ છે અને તમે હેંગિંગ બાસ્કેટ પણ બનાવી શકો છો. આ પ્લાન્ટમાંથી નાના બેબી પ્લાન્ટ નીકળતા હોય છે. તો એક પ્લાન્ટથી તમે ઘણા બધા પ્લાન્ટ બનાવી શકો છો. હેંગિંગ બાસ્કેટમાં તમે આ સ્પાઈડર પ્લાન્ટ લગાડશો તો જબરજસ્ત ડેકોરેશનનું કામ કરી લેશે. તો અહીંયા તમે જોઈ શકો છો સાયકસનો પ્લાન્ટ. આ સાયકસનો પ્લાન્ટ તમને નર્સરીમાં 400 થી 500ની કિંમતમાં જોવા મળશે. આ તમે જોઈ શકો છો ડ્રેસીના પ્લાન્ટની જબરજસ્ત વેરાયટી, જેની અંદર બહારની સાઈડની જે બોર્ડર છે તે લીલો કલર અને અંદરની સાઈડની જે પટ્ટું છે તે પીળા કલરમાં તમને જોવા મળશે.
આ પ્લાન્ટ તમને 100 રૂપિયાની કિંમતમાં મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો દેશી રિયો પ્લાન્ટ. આની અંદર તમને ડબલ શેડ જોવા મળશે પત્તાનો. આ પ્લાન્ટ તમને નર્સરીમાંથી નાનો હશે તો 30 રૂપિયાથી લઈને 100 રૂપિયાની વચ્ચે તમને મળવાનો છે. તો ચાલો દોસ્તો આગળના પ્લાન્ટ વિશે આપણે વાત કરીશું. તે પ્લાન્ટનું નામ છે યુક્કા. આને કહેવાય સિલ્વર યુક્કા. આની અંદર દેશી યુક્કા પણ આવે. તેના પત્તા લીલા હોય. અહીંયા તમે જોઈ શકો છો સિલ્વર યુક્કાનો પ્લાન્ટ. તેની અંદર પત્તાનો કલર તમને ડબલ શેડની અંદર જોવા મળશે. આ પણ એક હળદી પ્લાન્ટ છે. તમે આને તડકાની અંદર રોપી શકો છો. અને પણ તમે 3-4 દિવસ સુધી પાણી આપો નહીં ને તો કંઈ પણ થવાનું નથી. આની અંદરથી પણ ઘણા બધા બેબી પ્લાન્ટ નીકળે છે. આની કટિંગ પણ આસાનીથી લાગતી હોય છે. તો દોસ્તો આ પ્લાન્ટને તમે છાંયડાવાળી જગ્યા ઉપર પણ રાખી શકો છો. તો ચાલો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી મારા દ્વારા આપેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.